હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. ગુજરાતીમાં એક કહેવત છે કે બકરું કાઢતા ઊંટ પેઠું. તો તમને લાગશે કે અત્યારે ભાઈ આ તમે ગુજરાતીની કહેવત કેમ સંભળાવી રહ્યા છો? તો એનું એક કારણ છે, હું તમને જણાવું છું કે ભાઈ આપણે કોઈ પણ ટેકનોલોજીની આપણે શોધ કરીએ એ માનવજાતની સેવા માટે, માનવજાતની સર્વિસ માટે કરીએ, બરાબર છે? હવે તમે આજકાલ જોર સુધી સાંભળતા હશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, જે માણસના કામ સરળ બનાવશે, બરાબર છે? કે ભાઈ માણસની સેવા માટે અને કામ ફાસ્ટ કરશે એના માટે શોધવામાં આવી છે. પણ એઆઈ જે માટે શોધવામાં આવી છે અને તેનો જે ફ્યુચરમાં આપણે ઉપયોગ ધારતા હતા તેના કરતાં તદ્દન ઉલટી વાત જણાઈ રહી છે. તો એ બાબત માટે હું તમને આજે આ શેર કરવા માગું છું. આના પર વધુ પ્રકાશ પાડવા માટે હું તમને બે સાઇટના નામ જણાવીશ. એક તો છે મોલ્ટબુક અને બીજું છે rent-a-human.ai. તો બંને સાઇટો વિશે તમને વિગતવાર જણાવી દઉં કે આ મોલ્ટબુક છે ને, એ જેમ આપણે માણસો ફેસબુક યુઝ કરીએ છીએ ને, કે બે પર્સન અથવા તો કોમ્યુનિટીના લોકો ફેસબુક પર સોશિયલ મીડિયાના માધ્યમથી વાતચીત કરે છે, તેમ મોલ્ટબુક એ એઆઈ એજન્ટ્સનું ફેસબુક ટાઈપનું નેટવર્ક છે, જેમાં એઆઈ એજન્ટ્સ એકબીજા સાથે પોતાની વાત શેર કરે છે. અને એટલું જ નહીં, એ લોકોએ પોતાની સેપરેટ કોડિંગ લેંગ્વેજ પણ વિકસાવી લીધી છે, જે કોડિંગ લેંગ્વેજમાં એ લોકો એકબીજા સાથે વાત કરશે. અને rent-a-human.ai તો એનાથી પણ એક સ્ટેપ આગળ છે. rent-a-human એ રીતે અલગ પડે છે કે જ્યારે આપણે માણસોએ એઆઈ પાસેથી કામ લેવાનું હતું, તો તેના બદલે એઆઈ જે છે એ માણસોને ભાડે કરવા માંડી છે હવે પોતાના કામ કાઢવા માટે. કેમ કે ભાઈ અમુક કામો એઆઈ ના કરી શકે, કે જેમ કે કોઈ જગ્યાએ સર્વર અથવા તો હાર્ડ ડિસ્કમાં ડેટા ટ્રાન્સફર કરવાનો હોય અને એવી ઘણી બધી હાર્ડ ડિસ્ક હોય, તો એમાં કેબલ અનપ્લગ અને એવું બધું બીજું કામ હોય તે એઆઈ ના કરી શકે, બરાબર છે? તો એ જે મેન્યુઅલ કામ છે એ માણસે કરવું પડે, પણ ડેટા ટ્રાન્સફર અને હાઈ સ્પીડ જે બધા નેટવર્કિંગના કામ છે એ એઆઈ કરી લેશે, બરાબર છે? તો એની માટે એ પ્રતિ કલાકના હિસાબથી માણસોને ભાડે રાખે છે અથવા તો હાયર કરે છે, બરાબર છે? અને નવાઈની વાત એ છે કે 5,000+ માણસો આમાં હાયર થઈ ચૂક્યા છે એઆઈ દ્વારા. તો તમે વિચારો કે આનું ભવિષ્ય શું હશે? માણસોને કામ કરવાનું હતું, માણસ જેની પાસે એઆઈ પાસેથી કામ લેવાનું હતું, એની જગ્યાએ એઆઈ આપણને ભાડે રાખવા માંડ્યા છે. એટલે જતે દાડે જેમ ફિક્શનલ પિક્ચરોમાં બતાવતા હતા કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ દુનિયા પર કાબૂ કરી લીધો છે, તો આ બધી એની એક શરૂઆત છે ને એક ઝલક દેખાય છે એની, બરાબર છે? તો આને સમયસર કંટ્રોલ કરવામાં ના આવે તો આના દૂરગામી પરિણામો પણ આવી શકે છે. તો બસ આ ઇન્ફોર્મેશન શેર કરવાની હતી તમારી સાથે. થેન્ક યુ.